જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે કરંટ અફેર્સના આપણે જે ટોપિક જોવાના છીએ એમાં પ્રથમ તો નગર નિગમ બોન્ડ એટલે કે જે મ્યુનિસિપલ બોર્ડ કહીએ ને, મ્યુનિસિપલ બોન્ડ, જે ટૂંકમાં મુનિ બોન્ડ પણ કહેવાય. ઇકોનોમીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એના ઉપર ચર્ચા કરશું. સેકન્ડ છે ભારતના પેરિસ જળવાયુ લક્ષ્ય, જે પેરિસ ક્લાઇમેટ ઝોન, પેરિસ ક્લાઇમેટના જે ગોલ રાખેલા છે એની દેખરેખ એક સમિતિનું ગઠન કરવામાં આવી છે. તો કઈ સમિતિ છે, કોના દ્વારા ગઠન કરાયું છે, શું ઇમ્પોર્ટન્સ છે, એની ચર્ચા કરશું. અને ત્રીજો અગત્યનો ટોપિક છે કે પાકના ટેકાના ભાવ નિર્ધારણ માટે 1.5 ગણી ફોર્મ્યુલા. ટેકાનો ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP, એને લઈને કંઈક 1.5 ગણી ફોર્મ્યુલાની વાત કરવામાં આવી છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ થશે. અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રોટેસ્ટ દિલ્હીમાં બહુ મોટા પાયે થઈ રહ્યો છે ખેડૂતો દ્વારા. જે 3 એગ્રીકલ્ચર બિલ હતા સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યા છે, એને લઈને બહુ મોટો પ્રોટેસ્ટ છે થઈ રહ્યો છે. મિત્રો, આપણે એઝ યુઝ્યુઅલ કે શરૂ કરીએ એની પહેલા પ્રથમ જે ટોપિક છે એનો પ્રશ્ન જોઈએ. નગર નિગમ બોન્ડ માત્ર નગર નિગમ તથા પ્રબંધ મંડળી હોય એના દ્વારા જાહેર કરવામાં આવે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ છે કે ભારતમાં પ્રથમવાર નગર નિગમ બોન્ડ જે છે એ 2000ની સાલમાં અમદાવાદ નગર નિગમ બોન્ડ દ્વારા જે છે જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજું સેન્ટેન્સ છે કે નગર નિગમ બોન્ડનું મૂલ્યાંકન ક્રિસિલ જેવી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. અને ચોથું જે આપેલું સેન્ટેન્સ છે કે તાજેતરમાં લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રકારના બોન્ડ જાહેર કર્યા છે તથા તે ઉત્તર ભારતનું આ પ્રકારના બોન્ડ જાહેર કરનાર પ્રથમ શહેર છે બન્યું છે. અને પ્રશ્ન પૂછેલો છે કે કયા વિધાન છે સત્ય છે. તો ચલો મિત્રો, આપણે ડિસ્કશન છે પ્રથમ ટોપિકનું શરૂ કરીએ. નગર નિગમ બોન્ડ એટલે કે મ્યુનિસિપલ બોન્ડ. જો ઇકોનોમી છે ને જનરલી એવું લાગે કે બહુ અઘરું છે, પણ એના એકવાર કન્સેપ્ટને સમજી લો ને એટલે કાંઈ નથી હોતું. કન્સેપ્ટ મગજમાં બેસી ગયો કે ભાઈ આ પ્રકારે બોન્ડ હોય, ઓના દ્વારા જાહેર કરાય છે, આ એની ક્રિયાવિધિ છે, બસ પતી ગયું. તો આ એકદમ કહેવાય ને આપણી ભાષામાં અને તરત મગજમાં બેસી જાય, આપણે એ રીતે સમજવાની કોશિશ કરશું. શા માટે કરંટમાં છે? તો કે તાજેતરમાં લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશને 200 કરોડના બોન્ડ જે છે, આ પ્રકારના મુનિ બોન્ડ છે, એને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જે છે એ સૂચિબદ્ધ કર્યા છે, જેને લઈને આખો મુદ્દો કરંટમાં આવ્યો છે. તો યાદ રાખો કે તાજેતરમાં લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે આ બોન્ડને BSE ની અંદર સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. જોઈએ આગળ. તો કે લખનૌ આ પ્રકારના બોન્ડ જાહેર કરનાર ભારતનું કેટલામું? તો કે 9મું તથા ઉત્તર ભારતનું પ્રથમ શહેર બન્યું છે. જો પ્રશ્ન યાદ કરો, ભારતનું 9મું છે અને ઉત્તર ભારતનું જે છે આ લખનૌ જે છે આ પ્રકારનું બોન્ડ જાહેર કરનાર પ્રથમ શહેર છે એ બન્યું છે. તેને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ના અમૃત મિશન મુજબ પ્રોત્સાહિત કરેલ છે. કયા મિશનની અંતર્ગત? તો છે અમૃત મિશન ચાલી રહ્યું છે. હવે યુપી નું છે, આપણે એટલા ડીપમાં તો નહીં જઈએ, પણ યાદ રાખો કે અમૃત મિશન એક ચાલી રહ્યું છે, જેની અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ બોન્ડને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE ભારતની સાથે એશિયામાં પણ સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ રહેલું છે. જોઈએ આગળ. નગર નિગમ બોન્ડ એટલે કે જે મ્યુનિસિપલ બોન્ડ કહીએ છીએ અથવા તો મુનિ બોન્ડ, એના વિશેની માહિતી. તે એક પ્રકારનું ઋણ સુરક્ષા હોય છે. ઋણ સુરક્ષા એટલે માઇનસની વાત નથી. ઋણ એટલે કે આપણે લોન લેવાની, વ્યાજ ઉપર લોન લેવાની, એ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ રહેલું છે. એટલે હવે તમને તરત લાઈટ થયું કે બોન્ડ છે એટલે કંઈક લખેલું આપશે, કંઈક ફરફર્યું હશે કે જય ભારત સાથે જણાવવાનું કે હું ભાઈ લખનૌ ગવર્મેન્ટ જે છે, આ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, આ સાથે તમને 100 રૂપિયાનો બોન્ડ આપું છું, જેને 5 વર્ષ પછી હું આટલા વ્યાજ સાથે એ પાછું ખરીદીશ તમારી પાસેથી. તો આ પ્રકારે લોન રૂપે હોય છે, એટલે કે એની સાથે મૂળ રકમ પ્લસ વ્યાજ છે આપવામાં આવતું હશે. જેને રાજ્યો, જો કોણ છે, રાજ્ય, નગર નિગમ તથા પ્રબંધ મંડળ હોય એના દ્વારા રાજમાર્ગો એટલે કે રસ્તાઓ તૈયાર કરવા, પુલ નિર્માણ હોય તથા સ્કૂલોનું નિર્માણ જેવા મૂડીગત ખર્ચ જ્યાં હોય, કેપિટલ એક્સપેન્ડિચર જ્યાં હોય, એના વિત્ત પોષણ માટે જાહેર કરવામાં આવે છે. સપોઝ કે ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ છે,
હવે એને જરૂર પડી કે અમારે ભાઈ ગવર્મેન્ટ મોટી સ્કૂલ બનાવી છે, ખૂબ સારા રોડ બનાવે છે, બધે ઓવરબ્રિજ બનાવે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન થાય, પરંતુ મ્યુનિસિપલ પાસે એટલા બધા પૈસા નથી, રૂપિયા નથી, બજેટમાંથી ફાળવવામાં આવ્યા નથી. તો હવે શું કરું? તો અમદાવાદ મ્યુનિસિપલ છે આ પ્રકારના બોન્ડ ડિક્લેર કરે છે, જાહેર કરે. હવે શું થાય કે ભાઈ બોન્ડ જાહેર કરશે એટલે ખરીદનારા બધા બોન્ડ ખરીદશે. ઓકે, બોન્ડ ખરીદશે, અત્યારે ખરીદશે તો એની સામે કોર્પોરેશનને પૈસા મળશે. આ પૈસા જે છે આ પ્રકારના કાર્ય માટે એ યુઝ કરે છે. તો આ પ્રકારે આ બોન્ડ જે જાહેર કરવામાં આવતા હોય છે, આવા લક્ષ્યને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી નગર નિગમ એક નિશ્ચિત વ્યાજ રાશિ પર વ્યક્તિઓ અથવા સંસ્થા પાસેથી ધનરાશિ મેળવે છે. નિશ્ચિત કહેવાય ને વ્યાજ રાશિ સાથે. એટલે કે સપોઝ કે આ અમદાવાદ મ્યુનિસિપલની વાત કરીએ આપણે, તો અમદાવાદ મ્યુનિસિપલ જે આ રીતે બોન્ડ જાહેર કરે તો એવું નથી કે ચલો ફ્રીમાં અત્યારે 100 રૂપિયા આપો, 5 વર્ષ પછી તમને પાછા 100 આપી દેશે. પણ શું કરે કે આ એક બોન્ડ છે 100 રૂપિયાનો અને એમ કે ભાઈ 5% વાર્ષિક વ્યાજ ઉપર આપશું અને 5 વર્ષનો બોન્ડ છે. તો શું થશે કે ભાઈ 100 રૂપિયા જે છે આ બોન્ડ 5 વર્ષ માટે છે, એટલે 5 વર્ષ પછી ધારો કે એબીસી નામના એક વ્યક્તિએ ખરીદેલ છે અને અમદાવાદ મ્યુનિસિપલે બહાર પાડે હતો, તો શું કરશે? એબીસી નામનું વ્યક્તિ છે આ 100 રૂપિયાનું બોન્ડ ખરીદે છે 5 વર્ષ માટે, તો 5 વર્ષ પછી આ મ્યુનિસિપલને પાછું આપશે તો એને અને આ જે 100 રૂપિયાનો ખરીદો તો એ 100 રૂપિયા તો આપશે, પણ એની સાથે જે વાર્ષિક વ્યાજ લાગે છે કે ભાઈ 100 રૂપિયા હોય એનું એક વર્ષનું વ્યાજ 5 રૂપિયા, બીજા વર્ષનું વ્યાજ 5 રૂપિયા, ત્રીજા વર્ષનું વ્યાજ 5 રૂપિયા, એમ દર વર્ષેનું વ્યાજ પણ એને આપવામાં આવતું હોય છે. તો વ્યાજ સાથે તથા એની જે મૂળ ધનરાશિ હોય એ પણ એને પાછી આપવામાં આવતી હોય છે, એની જે પરિપક્વતા સમય કહીને આપણે પૂર્ણ થવા ઉપર. આ પ્રકારના બોન્ડ પહેલા સંઘીય, રાજ્ય તથા સ્થાનીય જે કહેવાય કે ભાઈ પહેલ રહેલી સ્થાનિક કક્ષાએ જે પણ રહેલા છે એને કરમાંથી મુક્ત હતા. એટલે કે સપોઝ કે 100 રૂપિયાનો બોન્ડ ખરીદો છે, ધારો કે એબીસી નામનો વ્યક્તિ છે એને આવા 100 રૂપિયાના 1 લાખ બોન્ડ ખરીદી લીધા છે, તો એને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરી દીધા કે નહીં? તો આ જે 100 રૂપિયાના 1 લાખ બોન્ડ ખરીદ્યા છે એ પૈસા જે છે ઇન્વેસ્ટ કર્યા છે એ પહેલા શું હતું કે ભાઈ એને ટેક્સમાંથી છૂટ મળવામાં આવતી, એનાથી છૂટ આપતા, જેના કારણે જે છે ઉચ્ચ આવક ધરાવતા લોકો તેની તરફ વધારે જે છે આકર્ષાય, એટલે જેની પાસે ઇન્કમ વધારે હોય એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે આ પ્રકારના બોન્ડને જે છે ખરીદતા હતા. શું કામે? તો કે ટેક્સમાંથી રાહત મળશે. ભારતમાં નગર નિગમ બોન્ડના ઇતિહાસ ઉપર આપણે ચર્ચા કરીએ કે પ્રથમવાર ક્યાંથી શું ઘટના ઘટેલી હતી જેથી આ બોન્ડ જે છે ઇસ્યુ થયા હતા. ભારતમાં 74માં બંધારણીય સુધારા દ્વારા શહેરી સ્થાનીય એકમ જે રહેલા છે એમાં વિકેન્દ્રિત અને સ્વાયત્તતા દેવાના 5 વર્ષ પછી પ્રથમ વખત જ્યારે 74મો સુધારો કરવામાં આવ્યો એના પછી જે પણ કહેવાય કે વિકેન્દ્રિત આખી વ્યવસ્થા વિકેન્દ્રિત કરી અને સ્વાયત્તતા સંસ્થાનોને આપી એના 5 વર્ષ પછી પ્રથમવાર 1997માં નગર નિગમ બોન્ડ છે જાહેર થયા હતા. પ્રથમવાર 1997માં નગર નિગમ બોન્ડ જે છે જાહેર થયા હતા, જેના મુજબ બેંગલુરુ, અમદાવાદ અને નાસિક નગર નિગમોએ 1997 થી 2000 ની વચ્ચે આ પ્રકારના બોન્ડ જાહેર કર્યા હતા, જે કેટલા હતા? 1400 કરોડ ભેગા થઈ શક્યા હતા. વિચાર કરો, બેંગલુરુ, અમદાવાદ અને નાસિકના નગર નિગમો 1997 થી 2000 ની વચ્ચે આ પ્રકારના બોન્ડ જે છે જાહેર કર્યા, પરંતુ એને કેટલા મળ્યા? માત્ર ને માત્ર 1400 કરોડ જેનાથી ભેગા થઈ શક્યા હતા. જેટલી મોટી અમાઉન્ટ એને ધારેલી તે મુજબ મળી હતી નહીં. તો શા માટે આવું થઈ શકે? તો એક તો રોકાણકર્તાના આકર્ષણના ઘટાડાનું કારણ શું હતું? તો કે મુખ્ય કારણ છે બોન્ડની બિન વ્યાપારિકતા, એટલે કે નોન ટ્રેડેબલ. પહેલા શું હતું કે ભાઈ નોન ટ્રેડેબલ છે એટલે કે એનો વ્યાપાર થઈ શકે નહીં. એક વ્યક્તિને બીજા વ્યક્તિને વેચવું હોય, બીજાને ત્રીજાને વ્યક્તિને વેચવું હોય તો એ નોન ટ્રેડેબલ હતા, વ્યાપાર માટે યોગ્ય નહોતા. તથા નિયામક સ્પષ્ટતામાં પણ એમાં ઘટાડો હતો. જ્યારે ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે લઈને જેટલી પણ સ્પષ્ટતા હોય, ક્લિયરિટી હોય, એની યોગ્યતા હોય, એમાં જે કહેવાય ને કે ક્વોલિટી હોવી જોઈએ એ થોડી ડાઉન હતી. જે સ્પષ્ટતા હતી એટલી બધી ક્લિયર હતી ને, એટલે શું થયું કે એને જેટલા ધાર્યા હતા એટલા મળ્યા નહીં. સેકન્ડ થિંગ, નોન ટ્રેડેબલ હતા એટલે શું થતું કે ઇન્વેસ્ટમેન્ટ પાછળ એમાં વધારે રોકાણ કરતા નહીં. માર્ચ 2015માં સેબી, જેનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, જો આ પ્રકારના ફૂલ ફોર્મ છે પૂછી શકે છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે કે 2015માં સેબીએ નગર નિગમ બોન્ડને જાહેર અને સૂચિબદ્ધ કરવા માટે એક વિસ્તૃત દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. તેનાથી નિયામક સ્થિતિ સ્પષ્ટ થઈ અને તેને રોકાણકર્તા માટે સુરક્ષિત માનવામાં આવ્યા. એટલે જો શું થાય છે કે પહેલા જે છે ભાઈ બોન્ડની વ્યાપારિકતા નોન ટ્રેડેબલ તથા એની સ્પષ્ટતા ઓછી હતી, નિયામિત સ્પષ્ટતા એમાં ઓછી હતી, એટલે શું થયું કે લોકો ઇન્વેસ્ટ કરતા નહોતા.
રોકાણકર્તાઓ એના ઉપર એટલો બધો વિશ્વાસ કરતા નહીં. પરંતુ 2015માં સેબીએ આ જે બોન્ડ રહેલા છે નગર નિગમ બોન્ડ એને લઈને કેટલીક ગાઈડલાઇન્સ જાહેર કરી અને ગાઈડલાઇન્સ મુજબ સેબીએ શું કર્યું કે એની જે નિયમિત સ્થિતિ હતી એને સ્પષ્ટ કરી અને એને શું કર્યું જેથી કરીને રોકાણકર્તાઓ માટે સુરક્ષિત છે માનવામાં આવ્યા. રોકાણકર્તાઓને વિશ્વાસ આવ્યો કે ના, આ બોન્ડમાં પૈસા લગાવવાથી અમારા પૈસા છે ડૂબશે નહીં અને અમારા પૈસા છે વ્યાજ સાથે અમુક સમય સીમાની અંતર્ગત અમને પાછા આપી જશે. એટલે આ પ્રકારે સ્પષ્ટતા કરી જેથી રોકાણકર્તાઓને શું ફિલિંગ આવી કે ભાઈ અમારા પૈસા જે છે સુરક્ષિત રહેલા છે. રોકાણકર્તા માટે નગર નિગમ બોન્ડના લાભ શું હોઈ શકે? આપણે બધી વ્યવસ્થા કરી દીધી કે ભાઈ ચલો એને રોકાણ કરવા માટે બધી ટોટલ પ્રકારની સુવિધા સ્પષ્ટતા કરી દીધી, ટ્રેડેબલ બનાવી દીધા, ઓકે બધું ચાલો. પણ એના લાભ શું થશે આ પ્રકારના બોન્ડથી? રોકાણકર્તાઓ માટે એક તો પારદર્શિતા. જનતાને જાહેર કરવામાં આવેલા નગર નિગમ બોન્ડનું મૂલ્યાંકન જે છે, જો પારદર્શિતા એટલે કે જે બોન્ડ જાહેર કરવામાં આવે છે એની પારદર્શિતા કેટલા અંશે યોગ્ય છે, કેટલા કે ફ્રોડ નથી, બધું છે એના અંતર્ગત. તો કે આ પ્રકારના બોન્ડનું જે મૂલ્યાંકન જે છે ને એ ક્રિસિલ, જેનું ફૂલ ફોર્મ છે ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. એટલે આ પ્રકારના જે નગર નિગમ બોન્ડ રહેલા છે એનું જે મૂલ્યાંકન છે એ ક્રિસિલ જેવી પ્રસિદ્ધ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. એટલે શું થાય છે? પારદર્શિતા, ટ્રાન્સપેરન્સી આવે છે કે ભાઈ બોન્ડમાં એમાં કંઈ ખોટું થતું નથી. સેકન્ડ થિંગ શું કહે છે? ટેક્સમાં પણ લાભ મળશે. હવે જો ભારતમાં જો રોકાણકર્તાઓ કેટલાક નિયમોને અધીન એટલે કે નિયમોને જાળવી, નિયમોને અંતર્ગત જે છે, નિયમોને અનુરૂપ જે છે એ રોકાણ કરે તો એને આ નગર નિગમ બોન્ડને જે ટેક્સમાંથી જે છૂટ આપવામાં આવે છે. એની જે સીમા રહેલી હોય કે ભાઈ તમે અમુક લિમિટથી વધારે છે બોન્ડ ન ખરીદી શકો અથવા તો આ પ્રકારે કોઈ કહેવાય કે નિયમ બનાવેલા હોય તો આ નિયમોને અનુરૂપ જે છે નગર નિગમ બોન્ડને ટેક્સમાંથી જે છૂટ આપવામાં આવતી હોય છે. તથા રોકાણ પણ મળવાના વ્યાજ દરોમાં પણ ટેક્સમાંથી રાહત દેવામાં આવે છે. એટલે કે 100 રૂપિયાનો બોન્ડ હોય તો એક તો 100 રૂપિયાના ટેક્સમાંથી અમુક અંતર્ગત છૂટ મળે, પ્લસ 100 ઉપર જેટલું વ્યાજ મળે છે એ વ્યાજને પણ અમુક નિયમોને આધીન છે, વ્યાજમાં માટે પણ ટેક્સમાંથી જે છૂટ મળતી હશે. હવે એમ થાય કે 5 રૂપિયામાં હું વ્યાજ, પણ એક જણો એક બોન્ડ 5 રૂપિયા એક બોન્ડ ખરીદે છે અને 5 નો લાભ થાય છે. હવે કોઈ વ્યક્તિ આ પ્રકારના હજારો બોન્ડ ખરીદે તો એના માટે તો જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વધી જાય ને જે વ્યાજ મળે છે એ પણ વધી જતું હોય, તો આ સમયે ટેક્સમાં ઘણી બધી રાહત છે મળતી હોય છે. આના સિવાય જોખમ ખૂબ જ ઓછું રહે છે. શું કામ? એક તો ક્રિસિલ જેવી એજન્સીઓ જે છે જે ક્રેડિટ રેટિંગ માટે કાર્ય કરે છે, આનું મૂલ્યાંકન કરે છે. સેકન્ડ થિંગ, ગવર્મેન્ટ છે, નગર નિગમ દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે તો જે કહેવાય ને કે નગર નિગમ ઉઠી જવાની, સરકાર ઉઠી જવાનો એ પ્રકારનો ભય ન રહેતો હોય. ઇન શોર્ટ કે જોખમ ઓછું હોય કે ભાઈ તમારા પૈસા છે ક્યાંય જશે નહીં, છેલ્લે મળી તો રહેશે. તો જોખમ પણ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે, જેથી કરીને રોકાણકર્તા છે આમાં રોકાણ કરવા તૈયાર થાય છે. તો એના ઉપર જે પ્રશ્ન હતો એ જોઈએ કે નગર નિગમ બોર્ડ માત્ર નગર નિગમ તથા પ્રબંધ મંડળ જાહેર કરી શકે, તો એ માત્ર જે આવે છે એ ખોટું પડે છે. રાજ્ય પણ ડિક્લેર કરે તો 1 નંબરને દૂર કરો. ભારતમાં પ્રથમવાર નગર નિગમ બોન્ડ 2000ની સાલમાં અમદાવાદ નગર નિગમ બોન્ડ દ્વારા જાહેર કરાયા હતા, એ પણ ખોટું પડે છે. પ્રથમવાર 1997 થી શરૂ કર્યા હતા, એટલે પ્રથમવાર આવતા નથી. નગર નિગમ બોન્ડનું જે મૂલ્યાંકન છે ક્રિસિલ જેવી એજન્સીઓ દ્વારા થાય છે, તો કે યસ આપણે જોયું. આના સિવાય તાજેતરમાં લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારના બોન્ડ છે ઇસ્યુ કર્યા છે, તથા તે ઉત્તર ભારતનું પ્રથમ આ પ્રકારનું શહેર છે બનેલું છે. તો 3 અને 4 બંને સાચા છે, જેથી આનો સાચો આન્સર થશે ડી. એના પછીનો જે ટોપિક માટેનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં પેરિસ જળવાયુ લક્ષ્યોની દેખરેખ હેતુ AIPA સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. ઓકે, સેકન્ડ શું છે? જે સુનિશ્ચિત કરશે, એટલે કે આ જે સમિતિ બનાવી છે એ સુનિશ્ચિત કરશે કે ભારત પેરિસ કરાર મુજબ દાયિત્વ પૂર્ણ કરવાની સાચી દિશામાં છે કે નહીં. પેરિસ કરાર અંતર્ગત જે પણ લક્ષ્ય રાખવામાં આવે છે એ પૂર્ણ કરવાની દિશામાં છે કે નહીં, ભારત એ આ કહેવાય કે જે સમિતિનું ગઠન કર્યું છે એનું કાર્ય રહેશે કે ચેક કરશે. ત્રીજું છે NDC ને 2022 પછી લાગુ કરવામાં આવશે અને પૂછેલું છે કે કયા વિધાન સત્ય છે. ઓપ્શન એ છે A અને B, ઓપ્શન B છે 2 અને 3, ઓપ્શન C છે 1 અને 3 અને ઓપ્શન D છે આપેલા તમામ. તો ચલો મિત્રો ટોપિકનું ડિસ્કશન શરૂ કરીએ કે ભારતના પેરિસ જળવાયુ લક્ષ્યોની દેખરેખ હેતુ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એના જે સચિવ છે એની અધ્યક્ષતાની અંતર્ગત પેરિસ કરારના કાર્યાન્વયન હેતુ એક ઉચ્ચ સ્તરીય અંતર મંત્રાલય સમિતિ એટલે કે એપેક્સ કમિટી ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પેરિસ એગ્રીમેન્ટ
AIPA ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. અપેક્સ કમિટી ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પેરિસ એગ્રીમેન્ટ નું ગઠન કરવામાં આવ્યું છે. તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એના જે સચિવ છે એની અધ્યક્ષતાની અંતર્ગત જે પણ આપણે પેરિસ કરાર માટેના લક્ષ્યો રાખેલા છે, પેરિસ કરાર જે છે એની અંતર્ગત જે પણ ઉદ્દેશ્ય રહેલા છે એ ફૂલફિલ થાય એ દિશાને ધ્યાનમાં રાખી અને AIPA નું ગઠન છે કરવામાં આવ્યું છે. AIPA એ સુનિશ્ચિત કરશે કે ભારત જે છે એ પેરિસ કરાર મુજબ દાયિત્વ પૂર્ણ કરવાની સાચી દિશામાં છે. એટલે કે ભારત જે પણ પગલા લે છે પેરિસ ક્લાઇમેટ જે સમજૂતો છે એને ફૂલફિલ કરવા માટે એની દિશામાં છે કે નહીં એ મુજબનું છે સુનિશ્ચિત કરશે. આ સમિતિ ભારતમાં કાર્બન બજારનું જે વિનિમય છે એના કરવા માટે પણ એક રાષ્ટ્રીય પ્રાધિકરણના રૂપમાં કાર્ય કરશે. કાર્બન ક્રેડિટ ને બધું આવે છે, એન્વાયરમેન્ટનો ટોપિક રહેલો છે. કાર્બનનું જે છે ને કાર્બન ઉત્સર્જન એનું પ્રમાણ છે, અમુક દેશો દ્વારા આટલું ઉત્સર્જન ઘટાડવાનું, આટલું ઉત્સર્જન ઘટાડવાનું, તો એના લઈને ટ્રેડિંગ થાય છે, કાર્બન ટ્રેડિંગ. તો કાર્બનની જે બજાર છે એના વિનિમય કરવા માટેનું પણ આની પાસે હક રહેશે, એના પ્રાધિકરણના રૂપમાં કાર્ય કરશે. ઉદ્દેશ્ય શું છે? તો કે AIPA નો ઉદ્દેશ્ય જે છે કે આબોહવા પરિવર્તનની બાબતો પર એક સમન્વિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવાનું છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારત પોતાના નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન એટલે કે NDC ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન સહિત પેરિસ કરાર મુજબ પોતાના દાયિત્વ પૂર્ણ કરવાની દિશામાં અગ્રેસર છે. બહુ સરળ છે ઉદ્દેશ્ય સમજવો. ભારત જે છે ખાસ કરીને આનો AIPA નો ઉદ્દેશ્ય શું રહેશે કે ભારત જે પણ પગલા લે છે પેરિસ ક્લાઇમેટ જે એગ્રીમેન્ટ છે એટલે કે જે પણ આબોહવા પરિવર્તન થાય છે એને કંટ્રોલ કરવા માટે પેરિસ ક્લાઇમેટને અંતર્ગત ધ્યાન રાખીને જે પણ પગલા લે છે એ દિશામાં છે કે નહીં એ જે ચેક કરવાનું દાયિત્વ છે એ AIPA પાસે રહેશે. એની સાથે જ કે સુનિશ્ચિત કરે છે કે ભારત પોતાના નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન સહિત, હવે આ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન શું છે એની આપણે વાત કરીએ તો કે NDC વિશે. NDC જે છે એ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવા અને માનવજનિત આબોહવા પરિવર્તનના પ્રભાવને ઘટાડવા હેતુ પેરિસ કરારનો ભાગ રહેલા દેશો દ્વારા કરવામાં આવતા સ્વૈચ્છિક પ્રયાસોનું લખાણ છે. જે પણ દેશો પેરિસ ક્લાઇમેટ જે છે એગ્રીમેન્ટ જે છે એમાં જે પણ દેશો સભ્ય દેશ રહેલા છે આ બધા સભ્ય દેશમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા માટે તથા માનવજનિત આબોહવા પરિવર્તનના પ્રભાવને ઘટાડવા માટે જે પણ કરારના ભાગરૂપે દેશો દ્વારા કરવામાં આવતા સ્વૈચ્છિક પ્રયાસ છે એનું લખાણ હોય. જેમ કે સમજો આપણે ધારો કે એગ્રીમેન્ટ કરીને આવ્યા છીએ ને કે ભાઈ અમે આ પ્રકારના પગલાં લેશું જેથી કરીને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટશે, આના સિવાય માનવજનિત આબોહવા પરિવર્તનનો પ્રભાવ છે એ પણ ઘટશે. ધારો કે એ પ્રકારના સ્વરૂપમાં આપણે કીધેલું કે ભાઈ અમે પ્લાસ્ટિકના પોલ્યુશન છે એને કંટ્રોલ કરશું, બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગને ઓછા કરશું. તો શું કર્યું આપણે કે ભાઈ પેરિસ માનવજનિત જે પણ આબોહવા પરિવર્તનનો પ્રભાવ થઈ રહ્યો છે અથવા તો જે ચીમનીઓમાંથી ધુમાડા નીકળે છે, કેમિકલના યુઝ થાય છે એને અમે ઘટાડશું. ભારતે આવું ત્યાં કીધું છે અને ભારત એના ઉપર કાર્ય કરી રહ્યું છે. તો ભારત જે છે એ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન અને માનવજનિત આબોહવા પરિવર્તન થાય છે અને પ્રભાવને ઘટાડવા માટે આ પ્રકારના પગલાં લે છે. તો ભારત સરકાર જે પણ આ પ્રકારના પગલાં લે છે એ એક સૂચિ બનાવશે કે હા ભાઈ અમે પેરિસ ક્લાઇમેટ જે સંધિ છે એને ફૂલફિલ કરવા માટે આ પ્રકારના પગલાં લઈએ છીએ અને એનું આખું લિસ્ટ બનાવશે જેને NDC કહેવામાં આવે છે. ઇન શોર્ટ, પર્યાવરણના બચાવ માટે ગ્રીનહાઉસ ગેસેસના ઉત્સર્જન ઓછું થાય, આબોહવા પરિવર્તન ઘટે એના માટે જે પણ ભારત સરકાર દ્વારા પગલાં લેવામાં આવતો હોય ને પગલાઓની સૂચિ એ NDC. NDC ને વર્ષ 2020 ના સમય પછી લાગુ કરવામાં આવશે. જે પણ પગલાં લેવાઈ રહ્યા છે એને આખી સૂચિ જે છે એ 2020 પછી આખી લાગુ કરવામાં આવશે. તો જો સાલને યાદ રાખજો 2020 ના સમય પછી લાગુ કરવામાં આવશે. સેકન્ડ શું કહે છે કે ભારત દ્વારા વર્ષ 2015 માં પોતાના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન એટલે કે NDC જે છે એને પ્રસ્તુત કરી દીધા હતા. 2015 માં ભારતે NDC છે પ્રસ્તુત તો કરી દીધા હતા કે અમે આ પ્રકારના પગલા લેશું અને જે પણ ઉત્સર્જન થાય છે અથવા આબોહવા પરિવર્તન થાય છે એને કંટ્રોલમાં લાવશું. તો 2015 માં જ આપણે તો સૂચિબદ્ધ કરી દીધા હતા, પણ હવે એને શું કહેશે કે ભાઈ લીગલી 2020 ના સમય પછી લાગુ કરવામાં આવશે. આગળ જોઈએ, NDC ના યોગદાનને 3 માત્રાત્મક લક્ષ્ય નિમ્નલિખિત છે. NDC જે રહેલું છે એમાં 3 માત્રાત્મક જે લક્ષ્ય નિર્ધારિત કર્યા છે એ નીચે મુજબ છે. એમાં પહેલું જોઈએ તો 2030 સુધી જે સકલ ઘરેલું ઉત્પાદનના ઉત્સર્જનની તીવ્રતા છે અને 2005 ની સ્તરમાં 33 થી 35% ઘટાડો.
2005 ની સાપેક્ષમાં જે પણ સકલ ઘરેલું ઉત્પાદનનું ઉત્સર્જન થતું હતું એની જે તીવ્રતા છે એમાં 33 થી 35% 2030 સુધીમાં ઘટાડો કરવો. સેકન્ડ શું કહે છે તો કે 2030 સુધી કુલ ઉર્જામાં 40% ગેરજીવાશ્મ ઇંધણ આધારિત વિદ્યુત, એટલે કે દેશ જો ડે બાય ડે શું થાય છે, પોપ્યુલેશન વધે છે એ જ મુજબ વિદ્યુતની જે ડિમાન્ડ છે એ પણ વધતી જાય છે. તો વિદ્યુતની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે જે પણ અલગ અલગ પ્રકારના રિસોર્સિસ યુઝ કરવામાં આવે છે એમાં ખાસ કરીને ગેરજીવાશ્મ ઇંધણ, ઇન શોર્ટ કે એને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, ગેરજીવાશ્મ એટલે શું થશે, પુનઃપ્રાપ્ય પણ કહી શકીએ. તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જે છે એમાંથી આશરે 40% ઉર્જાનું ઉત્પાદન કરવું. ધારો કે આખા વર્ષમાં આપણે 100 વોટનું ઉત્પાદન કરીએ છીએ, તો 100 માંથી 40% જે છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવું. ક્યાં તો 2030 સુધીના લક્ષ્ય જે એનડીસી અંતર્ગત રાખેલું છે. આના સિવાય તો કે વનીકરણ કાર્યક્રમોના માધ્યમથી 5 થી 3 બિલિયન ટન CO2 નું કાર્બન સિંક જે છે એ બનાવવું. કાર્બન સિંક એટલે કાર્બનનું શોષણ કરવું. જેમ કે સમુદ્ર છે ને કાર્બન સિંક છે, શું કામે, કાર્બનને શોષે છે. તો એ મુજબ જુઓ કે વનીકરણ કરશે એટલે શું, વૃક્ષ વાવશે. વૃક્ષ વધારે વાવવા, તો વૃક્ષ વધારે વાવશે તો વૃક્ષ આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે, શોષણ કરે છે. તો હવામાં કાર્બન ડાયોક્સાઇડ જે હોય એનું પ્રમાણ શું થાય, ઘટે. તો વનીકરણ કાર્યક્રમ કરવામાં આવશે તો એના દ્વારા 5 થી 3 બિલિયન ટન CO2 નું કાર્બન સિંક કરવું, એટલે CO2 નું જે છે વૃક્ષ દ્વારા શોષણ થશે. ક્યારે પણ વનીકરણ હશે તો, એટલે કે વૃક્ષનું પ્રમાણ વધારે હશે તો 2030 સુધીમાં આ પ્રકારના એનડીસી ની અંતર્ગત લક્ષ્યો છે નિર્ધારિત કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન જોઈએ, ભારતમાં પેરિસ જળવાયુને લક્ષ્યોની દેખરેખ હેઠળ AIPA સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. તો કે યસ. ચલો પહેલું સ્ટેટમેન્ટ છે સાચું છે. તો અહીંયા 3 પાછા વધે છે, જે સુનિશ્ચિત કરશે કે ભારત પેરિસ કરાર મુજબ દાયિત્વ પૂર્ણ કરવાની સાચી દિશામાં છે કે નહીં. તો બીજું પણ સાચું છે. ઓકે, તો હવે તમારી પાસે એક જ બે ઓપ્શન છે, A અને D. તો હવે ત્રીજું જોઈએ, એનડીસી ને 2022 પછી લાગુ કરવામાં આવશે. એ ખોટું છે, 2022 ની પરંતુ 2020 પછી લાગુ કરવામાં આવશે, જેથી આન્સર થઈ જશે 1 અને 2. એના પછીના ટોપિક માટેનો પ્રશ્ન જોઈએ, MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ કહીને એ કુલ 24 પાક પર આપવામાં આવે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ છે કે MSP ની ગણતરી જે છે A2FLC+C2 ના આધારે કરવામાં આવે છે. અને ત્રીજો પ્રશ્ન છે કે MSP જે છે રાય, જીરું તથા એરંડા પર પણ અપાય છે. પ્રશ્નને સમજો, અહીં કીધું છે કે કયા વિધાન અસત્ય છે. જો આ જ મજા છે શબ્દની. આપણે જોયું ને જીપીએસસી માં આ પ્રકારે ભાઈ સત્ય છે, અસત્ય છે, માત્ર છે, આ પ્રકારના શબ્દની રમત પૂછે છે. તો અહીં એક પ્રકારના શબ્દની રમત બનાવી છે કે કયા વિધાન અસત્ય છે, એટલે આમાંથી કયા વિધાન ખોટા છે ને એ આપણે જણાવવું છે. સાચા ને ઉલટું છે, ખોટા ક્યાં છે એ કયો. તો પહેલા આપણે એનો ટોપિક જોઈએ. તો પાકના ટેકાના ભાવ નિર્ધારણ માટે 1.5 ગણી ફોર્મ્યુલા. તાજેતરમાં આપણે જાણીએ છીએ કે ખેડૂતોની મુખ્ય માંગ રહી છે કે સરકાર દ્વારા જે MSP સિસ્ટમ છે, ટેકાના ભાવની જે સિસ્ટમ રહેલી છે એની લેખિત ગેરંટી દેવામાં આવે. અને સેકન્ડ થિંગ કે એની અંતર્ગત પાક માટે ઉત્પાદન ખર્ચના નિશ્ચિત 1.5 ગણા મૂલ્ય દેવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. એટલે કે સરકાર દ્વારા MSP આપવામાં આવશે એનું લખાણ કરી દેવામાં આવે. અને સેકન્ડ થિંગ, ઉત્પાદન માટે જે પણ ખર્ચ થાય છે એના 1.5 ગણા દેવામાં આવે, એ પ્રકારનું જે છે લક્ષ્ય છે નિર્ધારિત કરવામાં આવ્યું છે. MSP વિશે માહિતી મેળવીએ. તો MSP જે છે એ ખેડૂતોના પાક માટે નિર્ધારિત કરવામાં આવેલ નિશ્ચિત મૂલ્ય હોય છે. આપણે જાણીએ છીએ કે MSP એટલે કે ટેકાના ભાવ જે છે એ ખેડૂત જ્યારે પાકનું વાવેતર કરે એની પહેલા ડિક્લેર કરે કે ભાઈ આ પાક માટે મિનિમમ પાક જે પ્રાઇસ છે આટલી દેવામાં આવશે, ટેકાનો ભાવ મિનિમમ પ્રાઇસ આટલી દેવામાં આવશે. તો MSP ખેડૂતોને પાક માટે નિર્ધારિત કરવામાં આવેલ નિશ્ચિત મૂલ્ય છે કે જેને સરકાર જે છે એ ઓછામાં ઓછા આટલા ભાવે તો ખરીદશે. જો એક્ઝામ્પલ તરીકે સમજીએ, હવે ધારો કે એક ખેડૂત છે અને એને ઘઉં વાવ્યા છે અને ઘઉંનું ટેકાનો ભાવ જે છે ધારો કે 1 કિલોગ્રામના સમજવાનું છે, 1 કિલોના 10 રૂપિયા ડિક્લેર કર્યા, 1 કિલોના 10 રૂપિયા ડિક્લેર કર્યા. હવે ખેડૂત ધારો કે ઘઉંનું ઉત્પાદન લે છે, આ ઘઉં લઈ અને એ બજારમાં વેચવા જાય છે અને બજારમાં ભાઈ એને 1 કિલોના 7 રૂપિયા જ બધા કહે છે. તો ખેડૂતને ખબર છે કે ભાઈ ટેકાનો ભાવ 10 રૂપિયા ચાલે છે, તો છેલ્લે કોઈ નહીં ખરીદે. તો જો ખેડૂત જે છે સરકારને દેશે તો સરકાર મિનિમમ એને 1 કિલો 10 રૂપિયા તો દેશે. તો નિર્ધારિત કરવામાં આવેલ નિશ્ચિત મૂલ્ય છે,
સરકાર જે છે એ અગાઉથી નિર્ધારિત કરી નાખે ભાઈ કે ધારો કે ઘઉં માટે આટલા છે, ચોખા માટે આટલા છે, શેરડી માટે આટલા છે, કપાસ માટે આટલા છે, તો ટેકાનો ભાવ છે એ પહેલા વાવ્યા પહેલા નિશ્ચિત કરી નાખે અને એના ઉપર પછી સરકાર છે ખરીદી કરતી હોય છે. શું કામે પહેલા? તો પાકના જે મૂલ્ય છે એના આધારે ખેડૂત છે નક્કી કરી શકે ભાઈ મારે કયો પાક વાવવો છે અથવા નથી વાવવો. એમએસપી નું નિર્ધારણ પહેલા કેવી રીતે કરવામાં આવતું હતું, અત્યારે સિસ્ટમ અલગ છે અને પહેલા કંઈક અલગ હતું. જેમ કે કૃષિ મંત્રાલયના CACP કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ એના દ્વારા 23 પાકો પર એમએસપી ની ભલામણ કરવામાં આવતી. તો યાદ રાખજો પાક કેટલા છે તો કે 23 પાક છે, એના ઉપર એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ની ભલામણ કરવામાં CACP દ્વારા આવતી. CACP દ્વારા કોઈ પણ વસ્તુ માટે એમએસપી ની ભલામણ કરતા સમયે કૃષિ ખર્ચ સહિત વિભિન્ન કારકો પર વિચાર કરવામાં આવે છે. જો ભલામણ કેવી રીતે થાય, જેમ કે ઘઉં છે, ઘઉંના પાક માટે ભાઈ ટેકાના ભાવ કેવી રીતે નીકળે એની ભલામણ કેવી રીતે થાય, તો એ તો કૃષિ ખર્ચ એને વાવવા માટે જે પણ ખર્ચ જોઈએ એ એની સાથે વિભિન્ન કારક જે જોડાયેલા હોય બધા ઉપર વિચાર કરે કે ભાઈ બિયારણ આટલા થાય, આના સિવાય તો કે ભાઈ ખેડૂતનો પરિવાર કામ કરતો ખેડૂતના પરિવારનું પર મજૂરી ગણીએ તો આટલી થતી હોય છે, આના સિવાય તો કે ભાઈ ખાતરના એટલા થાય, જંતુનાશક દવાના આટલા થાય, સિંચાઈ માટે આટલું ભાઈ ઈંધણ જોયું છે, કારણ કે શું કામે હવે પંપથી કાર્ય કરતા હોય તો પંપમાં ઈંધણ નાખીએ એટલે પંપ ચાલુ થશે, પંપથી તમે જુઓ તો ભાઈ સિંચાઈ માટે પાણી સુવિધા થાય, તો ઈંધણના બધી પ્રકારની જુઓ તો જે ખર્ચ આવે છે એનો વિચાર કરવામાં આવે છે અને એના આધારે એમએસપી જે છે જાહેર કરવામાં આવતી હોય છે, એને ધ્યાનમાં રાખીને ભલામણ કરવામાં આવે છે. આયોગ દ્વારા વસ્તુની માંગ અને આપૂર્તિની સ્થિતિ, ડિમાન્ડ કેટલી છે, ઘઉં જે છે તો આ વખતે ડિમાન્ડ કેટલી છે, ચોખાની ડિમાન્ડ વધારે છે કે ઘઉંની ડિમાન્ડ વધારે છે એ, અને સિવાય આપૂર્તિની સ્થિતિ કે હાલ કેટલા છે અને કેટલા જરૂર છે તે, બજારમાં હાજર કિંમતોનું વલણ એટલે કે ઘરેલું અને વૈશ્વિક બંને લેવલ ઉપર ઘઉં જે છે એનું ભારતમાં કેટલી કિંમત છે એ સાપેક્ષે વિદેશમાં કેટલી કિંમત છે, બંનેમાં ડિમાન્ડ કેટલી છે, એટલે કે જે પણ હાજર છે કે વસ્તુ એની હાજર કિંમત કેટલું છે, કેવી વધે એમ છે, ઘટે એમ છે, વધારે છે, ઓછી છે, આ પ્રકારની કિંમત, જીવનયાપન પર ખર્ચની અસર, આના સિવાય પર્યાવરણ એટલે કે જમીન અને પાણીનો ઉપયોગ કરીએ છીએ એનો ખર્ચ, તથા કૃષિ અને ગેર કૃષિ ક્ષેત્રોના મધ્ય વ્યાપાર પર પણ વિચાર કરવામાં આવતો. એટલે કે બધા ઉપર ધ્યાન આપી અને છેલ્લે જે છે એમએસપી ની જે કિંમત છે, એમએસપી જે છે ટેકાનો ભાવ છે નક્કી કરવામાં આવતો હતો. કેન્દ્રીય બજેટ 2019 ની સાથે થવાવાળા પરિવર્તન, 2018 ને 19 માં જે બજેટ આવ્યું એની સાથે એમએસપી માં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમ કે 2018-19 ના બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી કે હવેથી એમએસપી જે છે એ પૂર્વ નિર્ધારિત સિદ્ધાંતોના રૂપમાં પાકના ઉત્પાદન ખર્ચના 1.5 ગણા નિર્ધારિત કરવામાં આવેલ છે. પાકના ઉત્પાદન માટે જેટલો ખર્ચ થાય એના 1.5 ગણા એનો ટેકાનો ભાવ રહેશે. આવું જે છે 2018 ને 19 ના બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી કે ભાઈ પાક ઉત્પાદન ખર્ચના 1.5 ગણા 1.5 ટાઈમ્સ એટલે કે 1.5 ગણા જે છે એ એમએસપી છે નક્કી કરવામાં આવશે. સરળ શબ્દમાં કહીએ તો CACP નું કાર્ય હવે શું રહી જશે કે માત્ર એક સિઝનની ઉત્પાદન ખર્ચનું અનુમાન લગાવવું તથા 1.5 ગણા ફોર્મ્યુલાનો ઉપયોગ કરી એમએસપી ની ભલામણ કરવી. અને CACP છે જે પેલા બધું કાર્ય કરતું બદલે શું રહેશે કે ભાઈ પાક છે એમાં કેટલો ખર્ચો થાય છે, ધારો કે ઘઉં માટે 1 કિલો માટે 5 રૂપિયા ખર્ચો થતો હોય તો 5 રૂપિયા પ્લસ એના 1.5 ગણા કરી અને તમે જુઓ તો કે ભાઈ એમએસપી છે નક્કી કરવાના આવશે. તો CACP છે માત્ર આટલું કાર્ય એનું હવે રહી ગયું. એમએસપી નક્કી કરવા માટે સંમલિત કરવામાં આવેલા ઉત્પાદન ખર્ચ કેવી રીતે નક્કી થાય છે. ઉત્પાદન ખર્ચ કીધું ને અહીંયા કે ભાઈ ઉત્પાદન ખર્ચ જે છે સિઝનની ઉત્પાદન ખર્ચ અને એના પછી 1.5 ગણા કરી દઈએ એટલે એને જે એમએસપી છે મળી જતી હોય છે. તો ઉત્પાદન ખર્ચ કેવી રીતે ગણવામાં આવતા હોય છે. CACP ની ખરીફ પાકો માટે મૂલ્ય નીતિ ધ માર્કેટિંગ સીઝન 2018-19 નો એક રિપોર્ટ હતો. એમાં જણાવ્યું હતું કે CACP દ્વારા કરવામાં આવેલ એમએસપી ની અનુશંસા A2 plus FL ખર્ચના 1.5 ગણા પર આધારિત છે. ધ માર્કેટિંગ સીઝન 2018-19 નો જે રિપોર્ટ હતો એમાં CACP એ કીધું હતું કે ભાઈ કેવી રીતે 1.5 ગણા ખર્ચો ગણશે તો કે A2 plus FL. હવે A2 શું છે અને FL શું છે એ જોઈએ આપણે કે A2 માં ખેડૂત દ્વારા સીધા રોકડના રૂપમાં બિયારણ, જ્યાં રોકડા કાયદા હોય ને એ બધું ગણવાનું, એટલે કે એ સીધા રોકડના રૂપમાં બિયારણ, ખાતર, કીટનાશક, મજૂરોને મજૂરી, ઈંધણ, સિંચાઈ વગેરે પર કરવામાં આવેલા તમામ પ્રકારના ખર્ચને સમાવેશ કરવામાં આવશે. તો સમજો A2 એટલે શું થશે તો કે રોકડ પૈસા કાઢ્યા હોય, રોકડા આપ્યા હોય, રોકડા જ્યાં આપ્યા હોય
ઈ સમાવેશ થશે A2 ની અંતર્ગત પ્લસ FL. હવે FL શું છે એ જોઈએ. તો A2 પ્લસ FL માં A2 સહિત વધારાની અવેતન પારિવારિક શ્રમ ને અનુમાનિત મૂલ્ય સમાવેશ કરવામાં આવશે. તો FL શું થશે? FL છે શું થશે? તો કે જો A2 તો આપણે નિર્ધારિત કર્યું કે જ્યાં રોકડા કાઢ્યા છે, પૈસા આપ્યા છે ઈ, પણ FL એટલે કે અવેતન પારિવારિક શ્રમ. ધારો કે ખેડૂત પરિવાર જે છે, ધારો કે એક પરિવારમાં 5 જણા હોય અને આમાંથી 5 જણમાંથી 4 જણા છે એ ખેતરમાં કામ કરતા હોય, તો ખેડૂત કઈ ચાલે ઘરના પરિવાર સભ્યોને વેતન નહીં આપે કે ના ભાઈ આજને તે આખો દિવસ કામ કર્યું એટલે 200 રૂપિયા 300 રૂપિયા. તો ઘરના જે પણ સભ્યો હશે કે અવૈતનિક પારિવારિક શ્રમ જેને વેતન દેવામાં નથી આવતું એ પ્રકારના જે પણ વ્યક્તિઓ છે, શ્રમ જે છે એને FL માં સમાવેશ કરવામાં આવશે. તો A2 માં રોકડ ખર્ચ પ્લસ અવૈતન પારિવારિક શ્રમ રહેલો છે. તો A2 પ્લસ FL ના આધારે જે છે પછી આને 1.5 ગણા કરવામાં આવે અને એના આધારે એટલે કે જો A2 પ્લસ FL આ સરવાળો અને એના 1.5 ગણા જે છે કરવામાં આવે તો એ ટેકાનો ભાવ છે એ મળશે. MSP નિર્ધારણ માટે C2 મૂલ્યને સમાવેશ કરવામાં નથી આવતું. જો યાદ રાખો C2 ને સમાવેશ કરવામાં નથી આવતો. હવે C2 શું છે? તો કે C2 માં અધિક વિસ્તારિત ખર્ચને સમાવેશ કરવામાં આવે છે. વધારાનો ખર્ચ હોય એને પણ સમાવેશ કરે છે. તેમાં કુલ રોકડ ખર્ચ જે રોકડા ખર્ચ છે એના ઉપરથી તમે જુઓ તો કે ભાઈ વ્યાજ હોય છે એ ગણી લઈએ. આના સિવાય કે ભાઈ ખેતીનું જમીનનું ભાડું જે થતું હોય એવું પણ ગણી લઈએ. એટલે કે કીધું ને કૃષિ ખર્ચ ઉપર થતો વ્યાજ અને ખેતીના જમીનના ભાડા એટલે કે વધારાના જેટલા ખર્ચા થતા હોય ને એ પણ આની અંતર્ગત છે એવા ગણવામાં આવતા હોય છે C2. પણ એ MSP ની ગણતરીમાં C2 છે એ સમાવિષ્ટ નથી. ખાસ યાદ રાખજો. તો મિત્રો આના ઉપરનો પ્રશ્ન જોઈએ આપણે હવે. તો કે MSP કુલ 24 પાક પર અપાય છે. ઓકે. સેકન્ડ છે MSP ની ગણતરી A2 પ્લસ FL અને C2 ના આધારે આપે છે. હમણાં આપણે જેવું C2 તો એમાં સમાવેશ નથી અને 24 ને 23 છે. તો 23 અને A2 પ્લસ FL પ્લસ C2 નથી. તો આ બંને વાક્ય કેવા થઈ ગયા? ખોટા થઈ ગયા. MSP છે રાઈ, જીરું અને એરંડા પર પણ અપાય છે તો એ વાત પણ ખોટી છે. તો આપેલા ત્રણે સ્ટેટમેન્ટ કેવા છે? અસત્ય છે. તો કયા અસત્ય છે? તો કે આપેલા તમામ. તો આનો આ સાચો આન્સર થઈ જશે D. તો મિત્રો આ પ્રકારે પણ પ્રશ્ન પૂછે છે કે કયા સત્ય છે કયા અસત્ય, તો આ શબ્દો પર પણ ફોકસ રાખવાનું. તો મિત્રો આજનું જે આપણું કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.